વાર્તા શ્વાસે શ્વાસે કૃષ્ણ. એક વખત કૃષ્ણ ભગવાન બેઠા હતા. ત્યાં નારદજી મળવા આવ્યા અને નારદજીએ પૂછ્યું કે ભગવાન તમારો પ્રિય ભક્ત કોણ છે? તો ભગવાને જવાબ આપ્યો ના. એટલે નારદને લાગ્યું કે હું જ છું પ્રિય ભક્ત ભગવાનનું. પણ પછી નારદે સામેથી એવું કહી દીધું કે હું જ છું ને પ્રિય ભક્ત તમારો. તો ભગવાને કીધું ના, મારો પ્રિય ભક્ત છે અર્જુન. એટલે થોડું આક્રમણ ચડી નારદજીને. કારણ કે અર્જુન કહો મેં તો આખો દિવસ તમારું નામ લઉં છું ને. તો નારદે કીધું, કૃષ્ણ ભગવાને કીધું જા એના ઘેર છે યો, જા તઈ જઈને જોઈ આવી. પછી નારદ તો એના ઘેર ગયા. એના ઘરમાં બેઠા ત્યારે અર્જુન સૂતો હતો. એટલે ત્યાં અવાજ આવતો, કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો હતો. એટલે બધે રૂમમાં બધે ફોફો મારી વળ્યા નારદજી, પણ કોઈ મળ્યું ના કોણ બોલે છે એવું. પછી નારદજી અર્જુન પાસે ગયા. ત્યાં આગળ તો અર્જુન ઊંઘતો હતો ને, તો તેના શ્વાસમાંથી કૃષ્ણ કૃષ્ણ અવાજ નીકળતો હતો. પછી નારદજીને ખબર પડી કે અસલી તો ભક્ત અર્જુન જ છે. પછી નારદજી ભગવાન પાસે ગયા અને ભગવાનની ક્ષમા માંગવા માંગી કે ભાઈ મને માફ કરી દો, માથી ભૂલથી આક્રમણ કરી ગયું, આવું થઈ ગયું. અને ભગવાને માફ કરી દીધા. એટલે અર્જુનના ઊંઘતો ઊંઘતો મય હોય ભગવાનનું નામ હતું શ્વાસોશ્વાસમાં. ઇતિ.